સમગ્ર ભારત દેશમાં રામ ઉત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે શહેરના વારસિયા વિસ્તારમાં આવેલી ગુરુકુળ વિદ્યાલયે પણ ઉજવણી કરી હતી, જેમાં ગુરુકુળ સ્કૂલ સંકુલમાં રામ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। હરની વારસિયા રિંગ રોડ ખાતે આવેલી ગુરુકુળ વિદ્યાલયમાં અવધપુરીમાં શ્રી રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને 100થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા શાળામાં પ્રભુ શ્રી રામના જીવન ચરિત્ર આધારિત વિવિધ નાટકો, નૃત્યો, વેશભૂષા, પ્રભુ શ્રી રામની પાલખીમાં આગમન વગેરે નૃત્ય નાટકો દ્વારા શાળામાં હાજર તમામ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં આવ્યા હતા અને શાળાનું વાતાવરણ પણ રામમય બની ગયું હતું। આ પ્રસંગે શાળાના ચેરમેન દિનેશ પંડ્યા, આચાર્ય ડોલી ખેર, શિક્ષક મિત્રો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી ગુરુકુળને આજે રામમય બનાવી દીધી હતી અને રામાયણના ભાગ લેનાર વિદ્યાર્થીઓને ચેરમેન દિનેશ પંડ્યા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સમગ્ર વિશ્વ જ્યારે રામમય હોય ત્યારે ગુરુકુલ કેમ રહી જાય, એટલે 22મીએ સરકારે રજા ડિક્લેર કરી, એટલે 22નો પ્રોગ્રામ 23મીએ રાખી અને છોકરાઓમાં રામોત્સવનું વાતાવરણ ઊભું થાય એવો કાર્યક્રમ કર્યો। આજે છોકરાઓએ 2 નૃત્ય નાટિકા સરસ રામને અનુરૂપ કરી અને ગુરુકુલમાં રામોત્સવનું વાતાવરણ બનાવી દીધું। આ પ્રસંગે સર્વે વાલી મિત્રો, મીડિયા મિત્રો અને વિદ્યાર્થી મિત્રોનો હું આભાર માનતા આનંદ અનુભવું છું।